કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઈને મોટા સમાચાર। ઉમેદવારોને પ્રદેશ કક્ષાએથી અપાઈ સૂચના। કોંગ્રેસે ઉમેદવારોને સીધા મેન્ડેટ પહોંચાડવાની શરૂઆત કરી। નામ જાહેર ન કરવાની જગ્યાએ સીધા મેન્ડેટ આપવાની કોંગ્રેસે શરૂઆત કરી। કોંગ્રેસના નેતાઓની 3 સ્થળે બેઠક ચાલી રહી છે। અમદાવાદમાં 2 અને ગાંધીનગરમાં 1 સ્થળે બેઠક। કોંગ્રેસના નેતાઓએ ઉમેદવારોને મેન્ડેટ આપવાની શરૂઆત કરી દીધી છે। નામ જાહેર ન કરવાની જગ્યાએ સીધા જ મેન્ડેટ આપવાની કોંગ્રેસે શરૂઆત કરી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ન્યૂઝ રૂમથી જોડાયા છે। હિરેન, કોંગ્રેસે સીધા જ મેન્ડેટ આપવાનું કેવી રીતે શરૂ કર્યું છે અને ક્યાં ક્યાં બેઠકો ચાલી રહી છે કોંગ્રેસના નેતાઓની? જીલન, કોંગ્રેસ માટે જો આ દર વખતે ચૂંટણી જ્યારે આવે ત્યારે આ જ પ્રેક્ટિસ હોય એ પ્રકારે લાગી રહ્યું છે। કોંગ્રેસ જો નામ જાહેર કરે છે તો એ અંદરો અંદર કકળાટ થવાનો કોંગ્રેસને ભય હોય છે। કેટલાક ઉમેદવારો ચૂંટણી લડવામાંથી પાછી પાની કરે એ પ્રકારેનો પણ ભય કોંગ્રેસને હોય છે। કારણ કે જો લોકસભાનો ઉમેદવાર એ ઉમેદવારી પાછી ખેંચી શકતો હોય તો આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે, આમાં તો કેટલાય ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી અને બિનહરીફ કરી શકે છે। આ પણ ભય કોંગ્રેસને છે, એટલે કોંગ્રેસે નામ જાહેર કરવા એટલે કે યાદી જાહેર કરવાના બદલે સીધા જ મેન્ડેટ પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। 3 જગ્યાએ, અમદાવાદમાં 2 જગ્યાએ, એક એસજી હાઈવે, એક અમદાવાદની અંદર અને એક ગાંધીનગરની અંદર અત્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ 3 જગ્યાએ અલગ અલગ બેઠેલા છે અને ત્યાંથી જ નામ નક્કી કરી તેને ટેલિફોનિક સૂચના આપી અને મેન્ડેટ પણ રવાના કરી રહ્યા છે। કારણ કે મેન્ડેટ સમયસર પહોંચવું એ પણ ઘણું જ મહત્વનું છે। આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે અને 3 વાગ્યા સુધીમાં જે તે ઉમેદવારોએ આ મેન્ડેટ પહોંચાડી દેવાનું હોય છે, નહીં તો ફોર્મ રદ થાય છે અથવા તો પછી એ અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે, પરંતુ કોંગ્રેસના બેનર ઉપર ચૂંટણી ન લડી શકે જો મેન્ડેટ ન પહોંચે તો। આ 2-3 પ્રકારના ગર્ભિત ભય કોંગ્રેસને રહેલા છે અને એના જ કારણે આ વખતે પણ દર વખતની જેમ કોંગ્રેસે સીધા જ મેન્ડેટ આપવાની રણનીતિ અખત્યાર કરી છે। પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, મોટા ભાગની પ્રક્રિયા પણ પૂરી થઈ ચૂકી છે। છેલ્લા 2-3 દિવસની અંદર જે સમાચાર સામે આવ્યા કે જેના નામ જાહેર થયા એણે કોંગ્રેસને ચૂંટણી લડવાની ના પાડી દીધી, એટલે આ પણ એક ભય કોંગ્રેસને રહ્યો છે કે નામ જાહેર કર્યા બાદ ઉમેદવાર ચૂંટણી લડવાની ના પાડી દે તો એની જગ્યાએ અન્ય ઉમેદવાર પણ ફરીથી સેટ કરવા પડે। આવું ન થાય, કારણ કે એ થવા પાછળના કારણો ઘણા જ હોય છે, એ પણ કોંગ્રેસને ખબર છે। એટલે આવું ન થાય એ માટે થઈ અને ઉમેદવારના નામ જાહેર ન કરવા, સીધા જ ફોર્મ ભરાવવા એ માટે ટેલિફોનિક સૂચનાઓ અપાઈ રહી છે અને મેન્ડેટ પણ રવાના થઈ રહ્યા છે। જીલન।